ગણેશજીની આરતીમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય સહિત નગરસેવકો અને પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે તેવામાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની અલગ અલગ થીમ પર સ્થાપના કરવામાં આવેલ છે. સાથે સાથે સોસાયટીઓ તથા ઘરોમાં પણ લોકો ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ત્યારે શહેરના કોટા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 10ના વિવિધ વિસ્તારમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતની દેસાઈની ઉપસ્થિતિમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી વોર્ડ નંબર 11ની ઓફિસ પાસે આવેલ રૂપલ પાર્ક સોસાયટી ખાતે પણ સ્થાપના કરવામાં આવેલ હોય. રૂપલ પાર્ક રાજાના દર્શનાર્થે ધારાસભ્ય પહોંચ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો. આ આરતીના કાર્યક્રમમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન દેસાઈ, વોર્ડ પ્રમુખ, વોર્ડના નગરસેવકો, પાર્ટીના કાર્યકરો અને સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોટા વિધાનસભા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 10માં આજે ઘણી બધા સ્થળ પર આરતી કરવા આવેલ છે. અમે સાથે અમારા કાઉન્સિલર અવનીબેન, ઉમંગભાઈ, લીલાબેન મકવાનાજી અને સાથે સંગઠનના મિત્રો, પ્રમુખ મહામંત્રીઓ સાથે આરતી ઉતારવા વોર્ડ નંબર 10માં આજે ઘણી બધી સોસાયટીમાં આવ્યા છીએ. અને બધા જ જુદા જુદા ગણપતિના સ્વરૂપો આજે જોવા મળી રહ્યા છે. વડોદરા શહેર આમ તો કલ્ચરલ સિટી છે. ઘણા બધા ઉત્સવો અહીંયા થતા જ હોય છે અને જે પ્રકારે લોકો એને મનાવતા હોય છે એ જોઈને ઘણી ખુશી થાય છે કે આખી સોસાયટી ભેગી થઈને એટલીસ્ટ કે પછી આ ઉત્સવો દરમિયાન ભેગા થઈ અને તહેવારો મનાવે છે.